આજે હું વાત કરીશ ટાઈપ્સ ઓફ કંપની વિશે, જેમાં પહેલી છે 1% કંપની, બીજી છે પ્રાઇવેટ કંપની એન્ડ લાસ્ટ છે પબ્લિક કંપની. હવે આપણે એમાં મેમ્બર્સની વાત કરીએ તો 1%માં 1 મેમ્બર હોઈ શકે છે. સેકન્ડ જે પ્રાઇવેટ હોય છે કંપની, એમાં લિમિટ 2થી લઈને 200 સુધીની હોઈ શકે છે મેમ્બર લિમિટ. એન્ડ લાસ્ટ છે પબ્લિક કંપની, જેમાં કોઈ લિમિટ હોતી નથી. હવે આપણે વાત કરીએ કે ડાયરેક્ટરની, તો 1% કંપની જે હોય છે એમાં ડાયરેક્ટર 1થી લઈને 15 સુધી હોઈ શકે છે. પ્રાઇવેટ કંપનીની વાત કરીએ તો એમાં ડાયરેક્ટર 2થી લઈને 15 સુધી હોઈ શકે છે. અને પબ્લિક કંપનીની વાત કરીએ તો એમાં 3થી લઈને 15 સુધીના ડાયરેક્ટર હોઈ શકે છે. હવે આપણે વાત કરીએ શેર રિલેટેડ, તો શેર કઈ કંપની ઇસ્યુ કરી શકે છે. સો જેમાં છે પબ્લિક કંપની જે શેર ઇસ્યુ કરી શકે છે, બાકીની જે 2 કંપની છે એ શેર ઇસ્યુ કરી શકતા નથી. સો આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને શેર કરી દો.